પટેલ, સ્ટાન્ડર્ડ 10, સબ્જેક્ટ ઇંગ્લિશ, ધોરણ 10 માં એસએસસી બોર્ડની પરીક્ષામાં પૂછાતો ડાયલોગ કમ્પ્લીશન, વાર્તાલાપ પૂર્ણ કરવાનો આ પ્રશ્ન. અહીં મેં ટાઇટલ માર્યું છે. આ વિડિયો મે 2021 માં લેવાનારી એસએસસી બોર્ડની પરીક્ષા માટે જ છે. કારણ આ વર્ષ આપણે કોવિડ-19 ને લીધે પૂરેપૂરો અભ્યાસ કરી શક્યા નથી. આપણી ગુજરાત બોર્ડે થોડી તમને સહેલાઈ રહે એ માટે થોડા મુદ્દાઓમાં ફેરફાર કર્યો છે, જેમાં આ વાર્તાલાપ પૂર્ણ કરો. આ પહેલા જ્યારે રેગ્યુલર અભ્યાસ ચાલતો હોય ત્યારે તમને ડાયલોગ પૂર્ણ કરવા માટે અહીં જે 4 ઓપ્શન આપ્યા છે તે આપવામાં આવતા ન હતા. ફક્ત ડાયલોગ આપવામાં આવે અને અહીં ફંક્શન બતાવવામાં આવે, જેના 3 માર્ક હોય. પણ હાલ તમને થોડી રાહત રહે એ માટે આ પ્રશ્નના તમને ઓપ્શન આપવામાં આવ્યા છે. આ વર્ષ પછી બીજી વર્ષ નેક્સ્ટ આ પ્રમાણેની વ્યવસ્થા રહેશે નહીં. આ વર્ષ પણ આપણા માટે મહત્વનું છે, તેથી આમાંથી આપણને પૂરેપૂરા માર્ક મળી રહે તે માટે તમને ડાયલોગ કઈ રીતે પૂર્ણ કરવા, કઈ રીતે સિલેક્ટ કરવા, આપણે એમાંથી માર્ક ન ગુમાવીએ તે માટે તમને હું અહીં માર્ગદર્શન આપીશ. સૌથી પહેલાં તો તમે મારી ચેનલ પર નવા હોવ તો તમે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવનારી અપડેટ્સ તમને હું આપતી રહું. મારા વિડીયો તમારા સમક્ષ પહોંચતા રહે, તમે ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરો તે માટે તમને દરેકને શુભકામના. તમે આગળ વધતા રહો. આવી રીતે અભ્યાસ કરીને તમે ખૂબ પ્રગતિ કરો એવી અમારા વતી તમને સૌને શુભેચ્છા. આપણે આ ડાયલોગ કમ્પ્લીટ કરવાનું કાર્ય શરૂ કરીએ. દરેક વખતે હું તમને સમજાવીશ કે કઈ રીતે આપણે અહીં ઓપ્શન સિલેક્ટ કરવા. આ સિલેક્ટ કરીને પછી આપણે ફરી પાછો ઉત્તર લખવાનો. મે 2021 માં આવનારી પરીક્ષા માટે તમને દરેક બાબતનું હું માર્ગદર્શન આપતી રહીશ. દરેક વખતે તમને વિડીયો દ્વારા અપડેટ કરતી રહીશ. છેક પરીક્ષા સુધી તમને માર્ગદર્શન આપીશું અને તમે ખૂબ સરળ રીતે, ખૂબ સારી રીતે, શાંતિપૂર્વક આ 2021ની એસએસસી બોર્ડની પરીક્ષા સારા માર્કે પાસ કરો એવી અમારા વતી તમને શુભેચ્છાઓ. તો ચાલો આપણે શરૂ કરીએ. ડાયલોગ કમ્પ્લીશન ફંક્શન. ક્વેશ્ચન નંબર 36 to 38, 3 marks. Complete the dialogue selecting the correct responses based on the functions given in the bracket. સંવાદ પૂર્ણ કરવાનો છે. સામાન્ય વર્ષમાં સંવાદ પૂર્ણ કરવાનો હોય ત્યારે તમને કૌંસમાં ફંક્શન આપવામાં આવે અને નીચે ઘણીવાર સંવાદ આ રીતે આપેલો હોય અને ઘણીવાર ઉપરનો સંવાદ આપે અને નીચે પૂર્ણ કરવાનું હોય છે. પણ આ વર્ષ માટે તમને સંવાદ પૂર્ણ કરવા માટે 4 ઓપ્શન આપવામાં આવશે. ફર્સ્ટ, બોસ સેડ, અહીં બ્લેન્ક, ડ્યુરેશન ઓફ ટાઈમ. એમ્પ્લોય સેડ, આઈ હેવ બીન ઓન લીવ ફોર 2 weeks સર. નીચેના સંવાદને આધારે ઉપરનો સંવાદ આપણે પૂર્ણ કરવાનો છે, જેમાં ડ્યુરેશન એટલે કે સમયગાળો હોવો જોઈએ. સમયગાળો દર્શાવવા માટે ફંક્શનમાં જો પ્રશ્ન પૂછવાનો હોય તો હાવ લોંગથી પ્રશ્ન પૂછાયો હોવો જોઈએ અને જો વિધાન વાક્ય હોય તો સમયની આગળ ફોર નામયોગી અવ્યય લાગેલો હોય છે. અહીં ઓપ્શન છે હાઉ લોંગ હેવ યુ બીન ઓન લીવ, સેકન્ડ સિન્સ વેન આર યુ ઓન લીવ્સ, વાય વેર યુ એબસેન્ટ, એન્ડ ફોર્થ વોટ હેપન ટુ યોર લીવ. અહીં ડ્યુરેશન જાણવા માટે જો પ્રશ્ન પૂછવો હોય તો હાઉ લોંગથી પૂછવો જોઈએ, તો તે અહીં ઓપ્શન એમાં છે, જેથી આ ડાયલોગનો જવાબ હાઉ લોંગ હેવ યુ બીન ઓન લીવ, જેનો જવાબ એમ્પ્લોયી આપે છે આઈ હેવ બીન ઓન લીવ ફોર 2 weeks. સેકન્ડ, ફાધર સેડ વોટ ઇઝ કરન્ટ ડુઈંગ. અમન સેડ બ્લેન્ક, ડિસ્ક્રાઇબિંગ એક્શન. એક્શન જ્યારે બતાવવાની હોય ત્યારે ક્રિયાદર્શક યુઝ્યુઅલી, જનરલી, ઓફન, સમટાઇમ્સ, એવર, નેવર જેવા સમયદર્શક શબ્દો આવતા હોય છે. જો ઓપ્શનમાં આ રીતના તમને જવાબ આપવામાં આવે તો તમે ડિસ્ક્રાઇબિંગ એક્શન માટેનું વાક્ય પસંદ કરી શકો.
I will find out. I do not know. He will come home at 6 o'clock and he is always playing tennis at this time. અહીં સમયદર્શક શબ્દ તરીકે ડી ઓપ્શનમાં ઓલવેઝ શબ્દ છે. એના પરથી નક્કી કરવું કે અહીં સંવાદમાં he is always playing tennis at this time એ જવાબ આવશે. કસ્ટમર સે inquiries nature. Shopkeeper say, yes sir, I have a good collection for kids. કસ્ટમરે શોપકીપરને પૂછ્યું હશે કલેક્શન ફોર કિડ્સ માટે. ઇન્ક્વાયરીઝ નેચરમાં સામાન્ય રીતે સ્વભાવગત પ્રશ્ન પૂછાતો હોય છે. અહીં શોપકીપરે આપેલા જવાબ ઉપરથી પ્રશ્ન એવો હશે કે શું તમારી પાસે નાના બાળકો માટેનું કલેક્શન છે? એટલે પહેલાં તો પ્રશ્ન જ અહીં હોવો જોઈએ. ઇન્ક્વાયરીઝ નેચરમાં હંમેશા પ્રશ્ન વાક્ય હોય એટલે વિધાન વાક્ય આમાંથી નીકળી જાય. પહેલું વાક્ય વિધાન છે, બીજું પ્રશ્ન, ત્રીજું વિધાન અને આ ચોથું છે તે આજ્ઞાર્થ વાક્ય છે. હવે વિધાન વાક્ય તો આપોઆપ નીકળી જશે. તો રહી ગયું આ પ્રશ્ન, ડુ યુ હેવ એની સ્ટોરી બુક ફોર ચિલ્ડ્રન? આ એનો જવાબ છે. નંબર 4. મધર સેડ વેન વિલ યુ કમ બેક ફ્રોમ હોમ? હી ધેન સેડ સ્પેસિફાઈંગ ટાઈમ. સમય આપવાનો છે. સમય આપવાનો હોય તેમાં ડ્યુરેશન માટે જેમ ફોર વપરાય અને પોઈન્ટ ઓફ ટાઈમ માટે સિન્સ વપરાય તેમ અહીં કોઈ ચોક્કસ શબ્દ રહેતો નથી, પણ ફક્ત સમય દર્શાવેલો હોય તે આપણે અહીં બતાવવાનો હોય છે. તો આઈ વિલ બી લેટ, આઈ ડુ નોટ નો, દેન આઈ વિલ બી બેક એટ 6:30 એન્ડ આઈ વિલ બી બેક સૂન. તો અહીં ઓપ્શન તરીકે આઈ વિલ બી બેક એટ 6:30 એ અહીં જવાબ આવશે, કારણ કે અહીં એનો સમય બતાવ્યો છે. રોહન સેડ, મધર કેન યુ હેલ્પ મી ટુ મેક ટી? રોહને મધરને કહ્યું તમે મને ચા બનાવવાની પ્રક્રિયામાં મદદ કરશો? મધર સેડ શ્યોર એન્ડ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. અહીં ચા બનાવવાની પ્રક્રિયા આપણને 4 ઓપ્શનમાં ચોક્કસપણે દેખાઈ જ આવે છે. પહેલું છે પ્રશ્ન વાય નોટ, દેન ટેક અ કપ ઓફ મિલ્ક, અહીં પૂરેપૂરી પ્રક્રિયા આપેલી છે. દેન વેન વિલ યુ મેક ટી એન્ડ ઓફકોર્સ આઈ વિલ હેલ્પ યુ. અહીં પૂરી પ્રોસેસ બતાવવાની છે તો તે બી ઓપ્શનમાં છે એટલે પ્રોસેસ માટેનો જવાબ અહીં આ બી આપણે લખી શકીએ. નંબર 6. પ્રિયા સેડ હુ ઇઝ ધેટ બોય? નીતિન સેડ ડિસ્ક્રાઇબિંગ પર્સન. જ્યારે આપણે પર્સન ડિસ્ક્રાઇબ કરવાનો હોય તો એને માટે હુ સંયોજક વપરાયેલું હોય છે તેવા વાક્યને પસંદ કરવું. પહેલો ઓપ્શન લેટ અસ મીટ હિમ. સેકન્ડ આઈ નો હિમ ક્વાઇટ વેલ. His name is Amar, and then that is the boy whose father is our principal. તો અહીં મેં તમને હું કહ્યું તો તેની સાથે whose એ પણ આ પર્સન માટે ડિસ્ક્રાઇબ કરતો સંયોજક છે એટલે જવાબ આવશે that is the boy whose father is our principal. લલિત said, since when have you been learning Sanskrit? તમે ક્યારથી સંસ્કૃત અભ્યાસ કરો છો? પોઈન્ટ ઓફ ટાઈમમાં ટાઈમની આગળ સિન્સ સંયોજક લાગેલું હોવું જોઈએ. તો આપણે ઓપ્શન જોઈએ, આઈ લાઈક ટુ લર્ન સંસ્કૃત, આઈ હેવ બીન લર્નિંગ સંસ્કૃત સિન્સ લાસ્ટ મંથ, આઈ હેવ બીન લર્નિંગ સંસ્કૃત ફોર અ લોંગ ટાઈમ એન્ડ આઈ લર્ન સંસ્કૃત એવરી ડે. ઓપ્શન ડી નહીં આવશે, ઓપ્શન સી નહીં આવે, કારણ કે અહીં ફોર છે અને ફોર એ ડ્યુરેશન બતાવે. તો અહીં પોઈન્ટ ઓફ ટાઈમ સિન્સ દ્વારા દર્શાવવામાં આવે. આપણો ઓપ્શન જવાબ બી રહેશે. પૂજા સેડ વોટ ઇઝ ધેટ? અલી સેડ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પ્લેસ અથવા લોકેશન, સ્થળ દર્શાવતું, સ્થળનું વર્ણન કરતું આપણું ફંક્શન. તો એમાં સ્થળ દર્શક પ્રિપોઝિશન આવશે. આઈ લાઇક ધીસ સ્પોટ, ઇટ હેઝ બીન હિયર ફોર અ લોંગ ટાઈમ, ઇટ ઇઝ અ ફોર્ટ ધેટ ઇઝ રાયગઢ ધ સ્ટ્રોંગેસ્ટ ફોર્ટ which was built by શિવાજી. આપણો ઓપ્શન ડી રહેશે, કારણ કે એમાં પ્લેસને ડિસ્ક્રાઇબ કરે છે રાયગઢ સ્ટ્રોંગેસ્ટ ફોર્ટ તરીકે. ઉમંગ સેડ વેર ઇઝ મીનલ? મીનલ ક્યાં છે? અમન સેડ સ્પેસિફાઈંગ લોકેશન. અહીં લોકેશન દર્શાવે છે. સી ઇઝ ફાઇન થેન્ક યુ. બી સી ઇઝ ઇન ધ કિચન એન્ડ સી વિલ કમ અર્લી, સી ઇઝ લેટ. આ ટાઈમ બતાવે, આ પણ ફંક્શન જુદું બતાવે, આ પણ આમાં આભાર માને છે અને ફંક્શન અહીં આપેલું છે સી ઇઝ ઇન ધ કિચન.
ઇન એ સ્થળ દર્શક છે અને કિચન એ સ્થળ છે. તેથી જવાબ તરીકે આવશે શી ઇઝ ઇન ધ કિચન. હેત સેડ જય મીટ માય કઝિન જલ્પા. જય સેડ એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી. જ્યારે કોઈકને આપણે મળતા હોય ત્યારે આપણે હેલો હાવ આર યુ કહીએ છીએ, તો તે પ્રમાણેનું અહીં પોતાના મનોભાવો વ્યક્ત કરતું હોય તેવું એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી જોઈએ. વોટ ડુ યુ ડુ? આઈ એમ ફાઇન થેન્ક યુ. હાય જલ્પા, આઈ હેવ મેટ હર. એ અને ડી અહીં આવશે નહીં, પણ આઈ એમ ફાઇન થેન્ક યુ અને હાય જલ્પા નાઇસ ટુ મીટ યુ એ બેમાંથી ક્યારે આવે? જય સેડ મીટ માય કઝિન જલ્પા. ત્યારે જયે કહ્યું હશે હાય જલ્પા નાઇસ ટુ મીટ યુ. આ એનો ઉત્તર છે. જય સેડ એક્સક્યુઝ મી, કેન યુ ટેલ મી વેર ધ પોસ્ટ ઓફિસ ઇઝ? શોપકીપરને પૂછ્યું, તમે મને કહેશો કે પોસ્ટ ઓફિસ ક્યાં આવેલી છે? લોકેશન બતાવવાનું છે. આઈ ડુ નોટ નો. ઇટ ઇઝ 1 કિલોમીટર અવે. ઇટ ઇઝ રાઇટ ઓપોઝિટ ધ ક્લોક ટાવર એન્ડ લેટ મી ચેક ધ મેપ. અહીં આ જવાબ યોગ્ય નથી. 1 કિલોમીટર અંતર બતાવે છે. રાઇટ ઓપોઝિટ ધ ક્લોક ટાવર, ઓપોઝિટ એટલે વિરુદ્ધમાં આ સ્થળ બતાવે. એન્ડ લેટ મી ચેક ધ મેપ. આ ડી ઓપ્શન અહીં આવશે નહીં, એટલે અહીં સ્થળ દર્શક સી ઓપ્શન આવશે. તો મિત્રો, આપણે જોયું કે કઈ રીતે આપણે ઓપ્શન સિલેક્ટ કરવા જોઈએ, કઈ રીતે આપણે માર્ક ન ગુમાવીએ. ફરી પાછું તમને દરેકને ખૂબ ખૂબ શુભકામના. વિશ યુ બેસ્ટ લક ટુ ઓલ. થેન્ક યુ.